ब्रह्मा गुरु विष्णु गुरु देवियो महेश्वरा गुरु साक्षात परिब्रह्म तस्मै श्री गुरुए नमः। एवी पावन धरा એટલે ગિરનારની ભૂમિ, ગિરનારની ભૂમિ એટલે ગુરુદત્ત ભગવાન અત્રિ માતાના જે માતા હંસોયાના પુત્ર ત્રિગુણી માયા જેને સંઘરીને બેઠા હોય એવો ગરવો ગિરનાર ને ન્યા ભગવાન ગિરનારની ગોધની માલપા ભગવાન દત્તાત્રેયની ભજન થલીમાં આજ હું તમે શ્રદ્ધાળુ જ્યારે ભેગા છો હોય મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જ્યારે ભવના દુઃખ હરે એવો ભવનાથ વસ્તપુત્રેશ્વર મહાદેવ એમના શરણોમાં વંદન કરતા મારી વાણીને આગળ વધારું છું। પવિત્ર તહેવાર એટલે આપણો મહાશિવરાત્રી। બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આજે ભગવાન શિવજીની જે આરાધના કરશે એ પર્વ દિવસ છે, એ મહાશિવરાત્રી આત્મનું કલ્યાણ કરવા માટેનું આ જીવને 84 ના ગમન મટાડવા માટેની જો મહાશિવરાત્રી એટલે એ પર્વ છે। સર્વ શ્રદ્ધાળુ અનેક વિવિધ ક્ષેત્રોમાંથી મહાસંતો પધાર્યા છે, તો સંતોના શરણોમાં કોટી કોટી વંદન કરતા મારી વાણીને આગળ વધારું છું કે કહેવત છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા। એવા ગુરુવર સંતો અનેક યુગો યુગોથી જે તપસ્યાઓ કરી રહ્યા છે ગિરનારની કિન્દ્રાઓમાં, એવા અનેક સંતોના દર્શનનો જાણતા અજાણતા દરેક આત્માનો પ્રસ થાય, દરેક આત્માનું આ જીવનું કલ્યાણ થાય એવી ભાવના સાથે વિશેષ આગળ આપણા વિડીયોની માલપા કહેવાનું છે કે ઓન મિની કુંભ સરકાર શ્રીના એક માધ્યમથી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા સંતો મહાપુરુષોએ બહુ સરસ આપણું ધર્મને આગળ વધારવા માટેની પોતાની વિચારશ્રેણી, તો એમને હું લાખ લાખ વંદન કરું છું। વિશેષતા કે જે અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે પોતપોતાની નિષ્ઠા અને શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો સંસ્થિતા માં અંબા બેઠી છે, ગુરુદત્ત ભગવાન ટોચ ઉપર બેઠો છે, તો એમના બધા આશીર્વાદ પ્રાપ્ત કરે અને જે કઈ વ્યવસ્થાને અનુરૂપ જે સરકાર શ્રીની જે સંતોને છે આપણે કોઈને નડીએ નહીં અને આપણે પોતપોતાની વ્યવસ્થા અનુરૂપ રહીએ એવી મારી અપેક્ષા છે। વિશેષ કે ભગવાન શિવ આ જીવ અને શિવ 84 ના ગમન મટાડવા માટે પ્રભુ એક જ ઉપાય છે, ઔષધિ જો મોટામાં મોટી હોય તો શિવ। આ જીવથી શિવ અલગ પડી જાય છે, પણ એને ગોતવા માટે આ મહાશિવરાત્રીનું કોઈ ભજન કરી નાખે, શિવને રીઝવી દે તો પાછું શિવ અને જીવનું મિલન થઈ જાય છે। બસ આ જ એનું તાત્પર્ય છે। અસ્તુ ઓમ નમો નારાયણ, જય ગિરનારી। હાજી શિવરાત્રીનો ઉર્જાનો બાબી એમ કહેવાય કે શિવરાત્રીની વિશેષ ઉર્જા કઈ પ્રાપ્ત થાય છે। હાજી 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 શિવરાત્રી એટલે પ્રભુ એક શિવ અનુ જે ઓમકારે આકાશમ લિંગમ પાતાળે આટકેશ્વરમ મૃત્યુલોકે મહાકાલમ જે સ્વયં શિવનું પ્રાગટ્ય દિવસ છે, એ દિવસને આપણે મનાવી છે। એટલે સવારથી સાંજ સુધી આમ તો 5 દિવસ ઉર્જા હી ઉર્જા, ઉર્જા હી ઉર્જા, ઉર્જા હી ઉર્જા। ભગવાન શિવનું ખાલી ભાવથી માણસ નાભીમાંથી ઓમ નમઃ શિવાય જો એક મંત્ર ખાલી ભાવથી નીકળી જાય ને તો શિવ સુધી બ્રહ્માંડમાં પહોંચી જાય। આ ઉર્જા છે સાહેબ। અને બાપુ આદિ સમયથી એક પણ મિથ છે એવો કે શિવરાત્રીના મેળામાં સીધો આવે છે, શિવજી આવે છે પોતે, હા હાજી હાજી, અને તે મૃગી કુંડમાં જઈ અને સ્નાન કરીને વિલિપ્ત થઈ જાય છે બાપજી। એક ગુપ્ત રહે છે, ये कलयुग में जो कोई आत्मा पवित्र आत्मा હોય તો એમને પરસ થાય છે। કેમ કે એક વાણી છે, શિવ પુરાણમાં બી બતાવ્યું છે અને રામાયણમાં બી બતાવ્યું કે આપો દ્રષ્ટિમાં હવે તેજ હવે અનોખું, તારી દ્રષ્ટિમાં મેં શિવ રૂપ દેખું। કેમ કે આપણી દ્રષ્ટિમાં ગુરુદેવ જો એવું તેજ આપે, આપણી દ્રષ્ટિ આપે તો આપણે એ નારાયણને ઓળખી શકીએ। એ તો ભાઈ परम तत्व ने पामेली आत्मा है, तो क्या रूप में मिलते हैं काई पता नहीं, क्या रूप में नारायण मिलते हैं किसी को पता नहीं। पण विशेषता ये है कि अपनी भावना होय तो ये तत्व आपने प्रज करीने वયું જાય।
પણ આપણી લગાવતા ભાવના હોય એટલે મહાપુરુષોએ કીધું કે આપો દ્રષ્ટિને તેજ હવે અનોખું. કેમ કે સૂરજ નારાયણ છે એ બધાયના ઉપર પ્રકાશ રખો આપે છે. તો આપણે એક જીવનમાં પહેલો તો ગુરુ સૂરજદેવને બનાવવો પડે. કેમ કે એમનું લક્ષ્ય લેવા જેવી વસ્તુ એ છે કે કોઈ પણ વસ્તુ હશે, બગીચો હોય ચાહે નિષ્ઠા હોય, તો એમની જે પ્રકાશ છે, જેમના કિરણો છે, જે ઉર્જા છે, એ તો સબ ઉપર હરખી છે. તો સંત જીવન પણ એવું હોવું જોઈએ. સર્વેની ઉપર જેની સમ દ્રષ્ટિ છે, उसको ही नाम संत कोई मिलेंगे. तो संत महापुरुषों कहते हैं क्या रूप में नारायण मिल जाते हैं कोई की पता नहीं નારાયણ જાય. मिल जाएंगे. બાપજી, થોડુંક આ વાતને આગળ વધારું છું. હાજી હાજી. બાપુ, અમારે જેવા આમ જીવ તો સિદ્ધોને જોઈ ન શકે, ઓળખી ન શકે, તમે એમ કીધું એમ વિશેષ દ્રષ્ટિ સિવાય. હા. પણ બાપુ, કોઈ સિદ્ધોનો એવો પરિચય, કોઈ એવા લક્ષણો, કોઈ એવા અંશો જેથી અમારે જેવા આમ જનતાને પણ સિદ્ધોના દર્શનને લાભ લઈ શકીએ? હાજી હાજી. આપની ભાવના હોય તો એમના લક્ષણને આધારિત તમને પ્રકાશ પડી જાય કે કોઈ આ પૂર્વ ખાતાની આત્મા છે. કેમ કે આત્માને ઓળખ્યા વિના કે ભવના ફેરા નહીં મટે. જબી આ તો દેહ ભાવ છે, પણ આત્માને જ્યાં સુધી નહીં ઓળખી શકો ત્યાં સુધી ઓલા શ્વાનને પણ આપણે નહીં ઓળખી શકીએ એ શ્વાન ક્યાં ખાતાનો આત્મા છે. તો મેં એટલે સૂરજનારાયણનું દ્રષ્ટાંત આપ્યું છે કે આત્માને ઓળખવા વિના આ ભવના ફેરા નહીં મટે. ને જો આત્મા ઓળખાઈ ગઈ તો સૂરજનારાયણ ઓળખાઈ જાય, નારાયણ ઓળખાઈ જાય. એક 4 આંગળનું અંતર છે કાનને અને આંખોને. આંખોને કાન ભાળશે નહીં ભાળે. અને જો બસ આંખોને કાન ભાળી જાય ને એટલું આપણે ને નારાયણને અંતર છે. પણ નારાયણને ગોતવા માટે આપણી દ્રષ્ટિમાં તેજ જોવે, અને તેજ માટે કોઈ ગુરુદેવ મળી જાય એ તેજ આપી શકે છે. બાપજી, આપ ક્યાં બિરાજે છો અને હાલ ક્યાં છો? હાજી હાજી. આપનું આશ્રમ છે ખાંભા તાલુકો, રાણીંગપરા. મહંત શ્રી રાજેન્દ્રગીરીજી મહારાજ, ગુરુ શ્રી જ્વાલાગીરીજી મહારાજ અને રાણીંગપરા મુકામે अपनी कुटिया છે. रोड किनारो છે. फिर कभी आना दर्शन मेला करने के लिए. બાપુ, એવું જ કઈ વિશેષ અમારી માટે જે તમારે લગતું? અમારી પાસે તો પ્રશ્નો અમારી બુદ્ધિ અનુસાર હોય બાપુ. હાજી હાજી હાજી. જનતા જનાર્દનને એક જ મેસેજ છે, બસ શિવ તત્વ રહે અને શિવમય રહે અને સનાતનને આગળ આગળ બઢાવે. બસ રાગ દોષ નો જોવે. બસ મારો એક જ લક્ષ્ય છે, જેમ સૂરજનારાયણના કિરણો આપણા ઉપર પડે એવી જ આપણી દ્રષ્ટિ સમ દ્રષ્ટિ હોવી જોઈએ. સમ દ્રષ્ટિ હશે તો તમે કાંઈક પ્રાપ્ત કરશો. બસ અસ્તુ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. જય ભોળિયાનાથ. જય ભોળિયાનાથ. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ. મિત્રો, આવા સુંદર મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો તેમજ મિત્રો, શિવરાત્રીનો મેળો બહુ સુંદર મજાનો અને બહુ જોરદાર ચાલી રહ્યો છે. ગવર્મેન્ટે, ગુજરાત ગવર્મેન્ટે હડકુંભ પણ ઘોષિત કર્યો છે. તો આવો અને ગિરનારી મેળાનો આનંદ માણો અને બાપુ